જો મિત્ર એક તમને બહુ જબરદસ્ત મુરા નસલનો બુલ બતાવું સાહેબ. એનું તમે રેકોર્ડ, એનું જે બચ્ચાનું રિઝલ્ટ, એની માં, એની આખી ભેટી, એટલે કે બાપ કોણ છે, એની માં કોણ છે, એની દૂધ ક્ષમતા શું છે, એ સાહેબ તમે બધું જાણશો અને એની સાહેબ આખી ડિટેલ તમે સમજજો તો તમે ખુશ થઈ જશો. સારા એવા તમારે તમારા ઘર ઉપર પશુ તૈયાર કરવા હોય તો સારા બુલની જરૂર પડે. બાપ હોય એ પણ એના પશુ તૈયાર થાય. તો આપણે આજે મિત્રો જસરા મેળો છે, જે ઉત્તર ગુજરાત બનાસકાંઠા જિલ્લો અને લાખણી તાલુકો, અને લાખણી તાલુકામાં જે જસરા ગામ આવેલું છે ત્યાં આગળ આવેલા છે. અને અહીંયા કાંકરેજ એવમ ગીર જે કોમ્પિટિશન હતી એ પૂરી થઈ ગઈ. હવે કાલે પશુ બધા ભેંસું જ આવશે ને, ભેંસો અને ઘોડા, એટલે જે ગાયોનો જે ગૌવંશનો જે હતો પ્રોગ્રામ એ બધો પતી ગયો ને હવે ભેંસો અને ઘોડાનો પ્રોગ્રામ કાલથી ચાલુ થશે. તો આજે આપણે પહેલો એક બહુ મસ્ત એવો 7 સ્ટાર મુરા નસલનો એક બુલ બતાવો. તો એના વિશે આપણે પહેલે તો જાણકારી લઈએ. તો ભરતભાઈ, જય ગૌ માતા, જય ગોપાલ. જય ગોપાલ, જય ગૌ માતા. તો આપણું પહેલા તો મૂળ વતન, તમે ક્યાંથી આવ્યા એ જણાવી લો. મારું મૂળ વતન બનાસકાંઠા, વડગામ તાલુકો, પ્રોપર વડગામ, મુપોતા વડગામ, જિલ્લો બનાસકાંઠા. હું પ્રોપર વડગામનો વતની છું. અને આ મુરા નસલનો બુલ છે મારા જોડે. સમજી ગયા. એટલે હવે જે તમે અહીંયા બુલ લઈને આવ્યા છો એનો મેઇન પર્પઝ આ કોમ્પિટિશન માટે લઈને આવ્યા ને? કોમ્પિટિશન માટે લઈને આવ્યો, વત્તા ખેડૂતોને થોડી જાગૃતતા આવે કે સારી નસલના ડોઝ મેકાઈએ. ઓલરેડી આના સીમન આપણા જોડે તૈયાર જ છે. સીમનનો ભાવ રાખેલો છે 300 રૂપિયા. અને સારી એવી નસલનો બુલ છે આરે. અને માનું લગભગ વેતરનું દૂધ 5600 લીટર. અને જનરલ ગણવા જતા સ્ટાર્ટમાં લગભગ દિવસનું 24 લીટર દૂધ હતું. આ પોતે મોદી બુલ ખરો ને એનો છે આરે. અને મોદી બુલ ડાયરેક્ટ જ છે ને? ડાયરેક્ટ મોદી બુલ નો. મોદીનો શું રેકોર્ડ હતો? જે મોદી બુલ હતો એનો રેકોર્ડ શું ભેટે, એમ કે દૂધમાં કેવી હતી? મોદી બુલની માનું દૂધ ખૂબ સારું હતું, લગભગ 26-27 લીટર દૂધ હતું એની માનું દૂધ. અને માનો જે બાપ કહેવાય ને એ પોતે ભીમની છે. અને મારી એની માં ભીમ, એની દૂધ ક્ષમતા કેટલી એની માનો? એની માની દૂધની લગભગ 24 થી 25 લીટર દૂધ આવે. 24 થી 25 લીટર. આની માં ઉપર બાપ છે એ મોદી. મોદીના બાપની દૂધ ક્ષમતા, એના રેકોર્ડ શું બને મોદીનો? એ એટલા બધી ડિટેલની મને ખબર નથી, પણ ઓલરેડી ભીમના બચ્ચામાં પાડીઓ જે ઉછેરો છે એનું દૂધ બહુ સારું જ હોય છે. અને મોદીનો પણ સારો. અને લગભગ મારા જોડે આજુબાજુ વિસ્તારમાં લગભગ 40 થી 43 બચ્ચા આવી ગયેલા. 40 થી 43 બચ્ચા આવી ગયા. શું શું એમાં શું રેશિયો? પાડીઓ કેટલી આવી? પાડા કેટલા? 41 પાડી આવી. અને ખાલી 2 જ પાડા આવે છે. 2 પાડા. વજનમાં કેવા આવે સાહેબ? વજનમાં બહુ સારા છે. કેટલા વજન? કોઈ 35, 40, 50 કેટલા કિલો વજન આવે? લગભગ અમુક બચ્ચા તો લગભગ 44, 45, 52, 53 કિલોનું એક બચ્ચું આવેલું. એવું એમ? અને આ બુલનો વજન લગભગ આજે જ અમે વેટ કરાયો. અમે તો નતા માનતા, પણ આજે પિકઅપમાં ભરીને આવ્યા એટલે વજન કરાયો. લગભગ 1650 કિલો વજન ઉતર્યા છે. 1600 કિલો પ્લસ? 1600 પ્લસ. સાહેબ જુઓ સાહેબ, આ 1.5 ટન ઉપરનો વજન છે. એટલે એની મેન કેર કરવામાં આવે, સારી રીતે સંતુલિત આહાર, દાણા સબ કુછ મેનેજ કરવામાં આવે તો બધી રીતે આ પરફેક્ટ બને. તો સાહેબ થોડું અમે એ જાણવા માંગે, તમારા પાસે મુખ્ય તમારું કામ છે બીજદાન, સીમન. આપણા પાસે બીજા કોઈ પશુ તો હશે ને? બીજા પશુ મારા જોડે લગભગ 100-110 પશુ છે. ગાય, ભેંસ. ડેરી ફાર્મિંગ પણ કરો છો? ડેરી ફાર્મિંગ જ છે આપણું પોતાનું. એવું. તો આપણા પાસે કઈ નસલના છે? મારા જોડે થાર પારકર ગાય છે, કોકરેજ ગાય છે, પછી મહેસાણી ભેંસ, મુરા નસલ ભેંસ, પછી HF ગાય છે, જર્સી ગાય છે. ટોટલી નસલના લગભગ છે. બન્ની ખરી. બન્નીની ભેંસ 3-4. બન્નીમાં આપણે શું રેકોર્ડ છે આપણી પાસે? બન્ની ભેંસનો મારા જોડે બહુ સારો એવો રેકોર્ડ છે. લગભગ હાલ દિવસનું 24 થી 25 લીટર દૂધ દિવસનું છે. 24 થી 25 લીટર બન્ની ભેંસનું દૂધ છે. અને એ પણ 3 વચણ વાળી જ છે. 3 વચનમાં 25-26 લીટર? 24 થી 25. 4 વચણ શું કહેવાય છે? 4 વચણ કેટલું થાય? 4 વચણનું તો આપણને આઈડિયા નહીં, એટલું તો ના થાય. પણ સારું એવું કરે. અને એને નેચર પણ પાડી છે. અને આ વખત મેં એના પણ સારો એવો ડોઝ મેકાયો છે. જે બલ્લુ બુલ હતો ને એનો ડોઝ પણ મેકાયો છે. અને પ્રેગ્નન્ટ પણ છે. બન્નીમાં? હા, બન્નીમાં.
અને આના બચ્ચા પણ આપણા ફાર્મ ઉપર જ લગભગ 9-10 તો આવેલા જ છે, હાલ હાજરમાં જ છે. તો આપણે આમ જોવા તો પશુપાલન સાથે આપણે આ આનું મેન વિઝન તો એક છે કે પહેલા તો આટલું વજન વાળું જાનવર હોય ને તો આટલું કંટ્રોલ કરવું ને મુશ્કેલ એ બહુ મુશ્કેલ હોય. અને મોરામાં એક એવું છે કે એકદમ શાંત જાનવર ખૂબ આવે છે, દૂધની કેટેગરીમાં પણ સારું છે. અને ખેડૂત ભાઈઓને તો આપણે એટલું જ જણાવવાનું કે સારી નસલના ડોઝ મેકાવો, દૂધ નસલ હાલતી હોય છે. ઘાસચારો કે ખોણ તમે દોણો ગમે તેટલું આલો ને દૂધ નહીં હાલતું. સારી નસલનું એવું માનું કે સારી નસલના સીમન મેકાવો, સારી પાડીઓ તૈયાર કરો તો બ્રીડ ઉપર જાય. હા, બ્રીડ ઉપર. ફેટ રેશિયો શું થાય? ફેટ રેશિયો 7:3 હતો એની માનું. 7:3. તમને શું અંદાજ રહે? મારા પાસે 5 લીટર વાળી ભેંસ હોય, એની અંદર આનું આપણે બિદ્દણ મુકાવ્યો, હા, તો કેટલું આપશે દૂધ? 5 લીટર વાળીમાં ધારો કે આનો ડોઝ મેકાવો એની પાડી આવે તો મિનિમમ 6.5-7 લીટર એની પાડી દૂધ આપે. સમજી ગયા? 25-30% વધારો આવે. અને પૂરેપૂરી જો લગભગ 80% આના પર જાય તો લગભગ 8 લીટર યા 9 લીટર પણ આપી શકે. સમજાય? એટલે જયારે મોટે થાય, હા, ડોલ લઈને બે તારે ખબર પડે. બાકી તો ઉપર વાતો કરે અને ડબલ દૂધ થાય એ બધું લીટરિયમ આપો એટલે ખબર પડે કે કેટલું દૂધ છે. એટલે બુલ કેટલો ડોમિનેટ થાય, એની જીન ટ્રાન્સફર કરવાની એબિલિટી કેટલી હોય એના ઉપર આધાર છે. ના, સારું છે સાહેબ, તમારી સેવા પણ બહુ સારી એવી છે. તમારા પાસે ટોટલ જે તમે બિદ્દાણ કરો, જે સીમન કરો છો કલેક્શન, કઈ કઈ નસલો છે આપણી પાસે? મારા જોડે સીમનમાં તો હાલ આર્યા બુલ નું જ છે, પણ આગળ વિચાર છે બન્નીનો એક સારો એવો બુલ તૈયાર કરી અને બન્નીનું પણ ઈચ્છા છે કે બન્નીનો સીમન બની પણ તમારે આગળ જતા બન્નીમાં પણ થોડુંક બન્નીની પણ ગણતરી છે. બન્નીનું જાનવર પણ આટલું શાંત આવે જેટલું મોરા નસલ છે એટલું ને એટલું જ. હવે થોડુંક અમે સીમન વિશે થોડુંક અમે જાણવા માંગો છો. જે તમે જે મિત્રો પહેલા તો તમને જે મુરા નસલના જે શોખીન હોય ને એના માટે સ્પેશિયલ વિડીયો છે. આપણે જે મહિનાની અંદર કેટલી વખત સીમન લેતા હશો? મહિનાની વખત 3 વખત કનેક્શન થતા હોય. 3 વખત એમ? 3 વખત. અને જે એક ડોઝ આપણે જે સીમન કહો, એક સ્ટિકની શું પ્રાઇસ છે એની? એ સીમનની 300 રૂપિયા છે એની કિંમત એક ડોઝની. અને એક જમ્પમાં લગભગ આના 350-400 ડોઝ બનતા હોય છે. સમજી ગયા. ખૂબ સરસ. અને હજુ ઘણો દાંતે પણ હજી ઘણો એક દાંત હજી નહીં તોડ્યો, હજી પૂરો 4 વર્ષનો નહીં. હજી ઘણો એની ઉંમર હજી જવાની હવે તૈયાર અવસ્થા છે. આપણે કેટલા ટાઈમથી ઓનો ઉપયોગ કરો? કેટલા ટાઈમથી આનો ઉપયોગ લગભગ હવે શરૂઆત જ કરી છે, લગભગ ગણો ને એક વાળો વિયાણો કોણ? હા, એક વર્ષ. કેટલા ટાઈમ એનો ઉપયોગ કરશો? આનો ઉપયોગ લગભગ અહીંયા આજુબાજુ બધા જાનવરો અને ધારો કે પાડીએ બીજી આવી એટલે લગભગ 5-1 વર્ષનું કનેક્શન લેશો. સમજી ગયા. જો મિત્રો, તો કોઈ બી પશુમાં તમારે દૂધ લેવું હોય ને તો બાપ નિર્ભર કરે. તમારે યાદ રાખવું જોઈએ કે ભેંસ દૂધ નથી આપતી, એક સારો બુલ આપે, એક સારો પાડો આપે. તમે પાડા ઉપર સારી નસલ, પાડા ઉપર તમે સારું એવું ફોકસ કરશો તો દૂધ તમને મળશે. વજન ન હોવો જોઈએ, મેન દૂધ હોવું જોઈએ. જે સાહેબે કીધું એમ નસલ, તમારા પાસે નસલ સારી હોય, દૂધમાં સારી હોય, નાની ભેંસ હોય એ પણ સારું દૂધ આપે. બાકી એની દૂધ આપવાની કેપેસિટી સારી ન હોય અને તમે એને પાપડીને બોરીઓ ઉપર ઉભા રાખો, કાજુ ખવડાવો, બદામ ખવડાવો તો એનું શરીર વધશે અને 12 મહિને તમારો મોટો ઉકેલો થશે, બાકી દૂધ નહીં મળે. એટલે દૂધ લેવા માટે તમારે સારા એવું નસલનો ઉપયોગ કરવો પડશે. સાહેબ, શું મેસેજ આપવા માંગો છો પશુપાલક ભાઈઓને? બોલો. પશુપાલક ભાઈઓને તો એટલું જ કહેવા માંગુ છું કે સારી નસલ કોઈ પણ જાનવર હોય, ગાય હોય, કોકરેજ ગાય હોય, ગીર ગાય હોય, બન્ની ભેંસ હોય કે એચએફ ગાય હોય, તો સારી નસલના જ સીમન મેકાવો. જેથી કરીને અગાઉ ધારો કે 3-4 પેઢી થતા તમારી જોડે ધારો કે હાલ પંજાબમાં દિવસનું 70-75 લીટર, આ વખત તો હું પેઢી આપો જતો 78 લીટર દૂધ હતું ગાયનું. 83 લીટર આવી શું હતું? 83 લીટર જેવું કઈ? 83 લીટર પણ હતું. જે સેકન્ડ નંબર હતો એને 78 લીટર દૂધ હતું. એ મારી નજર હમું જોયેલું. અને એ આપણો પંજાબ ધારો કે આપણો ગુજરાત કરતા લગભગ હું એવું માનું ને કે 20 વર્ષ આગળ હાલ ચાલી રહી. જો એની વસ્તુ આપણે વયકન કરી હોત ને તો આપણા જોડે ભેંસ હાલ આપણા જોડે હરેકના ઘેર ટાઈમનું 10-10 લીટર દૂધ હાલતી હોત આપણા જોડે. સાચી વાત. જે હરિયાણામાં છે ને, પંજાબમાં છે, એ આપણે પણ કરી શકો છો. પણ આપણે શું ગામનો કોઈ રળાવ કોઈ આખલો હોય, પાડો હોય ધારો કે તો લઈ જાય, કોઈ નસલ બસલ જોતું નહીં કે ગાય ભેંસ ગમે તે કે ભાઈ ગાભણ થઈ વિવાણી અને કેટલું દૂધ આલ્યું
એ દૂધનું મૂળ પછી એમ કહે કે એની પાડી વળી એટલો ને એટલો ખોરાક કરતો હોય, એના કરતા હારી નસલનો દૂધ મેકાય. અને હું તો કહું હારી એવી પાડી વાસળી કોઈ પણ વસ્તુ છે ને એ હારી ઓલાદનો જ હું તો કહું સીમન મેકાય અને હારું બચ્ચું જ તૈયાર કરું. સાચી વાત. એવા ધારો કે 10 બચ્ચા તૈયાર કરે એવા 2 જ કરવા, પણ ક્વોલિટી કરવા. ક્વોલિટી કરવા. તમારા પાસે 3 ભેંસો ઉભી હોય એની જગ્યાએ એક સામે એક ભેંસ ઉભી હોય, હા, એ પણ 15 લીટર દૂધ આપે ને આ રીતે 10 આપે. હા, ઓનો ખર્ચો તમે ગણો, આનો ખર્ચો ગણો. ઘણો ખર્ચો ગણો. તો આપણે જે 1 લીટર જે એક ભેંસની જે ચાકરી કરો ને એક ખર્ચો મળે ને જે પ્રોફિટ મળે એ બધા કરતા અલગ મળે. અને આપણું જે બનાસકાંઠા ગુજરાત જે કહીએ આપણે એ વધારે પડતું નેચરલી ફાર્મિંગ કરવામાં વધારે આપણી મોના નેચરલ એટલે કે ઓછા ખર્ચે રફ એન્ડ ટફ રાખે. રફ એન્ડ ટફ. અને આનું આ પશુ સમજી લો કોઈ બી આપણું 5 લીટર દૂધ આપતી હોય, 10 લીટર બંને ભેંસ દૂધ આપતી હોય, પંજાબ વાળા લઈ જાય ત્યાંની જે કેર હોય, જે સિસ્ટમ હોય, હા, એ વધારે દૂધ આપે. વધારે આપે. હા. તો સાહેબ તમારો મોબાઈલ નંબર બોલ્યો પેલો. 99 243 હા, 18 592. આ સાહેબનો મોબાઈલ નંબર આપણે સ્ક્રીન ઉપર આપ્યો છે, એટલે કોઈ પણ ભાઈને સીમન જોઈએ તો ડાયરેક્ટ તમે કોન્ટેક્ટ કરજો, કોલ કરી શકે ડાયરેક્ટ. હા, ડાયરેક્ટ કોલ કરી શકે છે. અને આનો ખોરાક પણ બહુ સારો છે. કેવું આમ તો નહીં કહેવાય, પણ હરેક સિઝનમાં જે તે સિઝન, ધારો કે બીટની સિઝન આવે તો બીટ પણ ખવડાવીએ, ગાજરની સિઝનમાં ગાજર પણ ખવડાવીએ. એમનો આટલો 1500-1600 kg નો વજન કરવો ને બહુ એ મુશ્કેલ હોય, નાની મોટી વાત નથી. તો ભરતભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ. જય ગો માતા, જય ગોપાલ, વંદે ગો માતા. જય ગોપાલ, જય ગો માતા.